સાથે તાપીમાં અવિરત વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। તો તાપીમાં અવિરત વરસાદથી સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ। વ્યારાના ચીનડિયામાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું છે। તો આથમણી ફળિયામાં પાણી ભરાતા 7 થી 8 લોકો ફસાયા। એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જે બાદ રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। મીંઢોળા નદીમાં પાણી વધતા કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। જે પણ નીચાણવાળા વિસ્તારો છે તેઓને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપી દેવામાં આવી છે। ભારે વરસાદના કારણે તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। તો વધુ વરસાદના કારણે રોડ રસ્તાને પણ નુકસાન જોવા મળ્યું છે। રોડ રસ્તાને પણ નુકસાન થયું છે। તો મીંઢોળી નદીમાં પાણીની સપાટીમાં એક ભયજનક વધારો જોવા મળ્યો છે અને જેને લઈને અનેક જે નીચાણવાળા ગામ છે કિનારાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તાપીમાં અવિરત વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। આથમણી ફળિયામાં પાણી ભરાતા 7 થી 8 લોકો ફસાયા હતા। જે બાદ એનડીઆરએફની ટીમ અને ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તાપીમાં જળબંબાકાર જેવી હાલ પરિસ્થિતિ જોવા મળી છે। નદી ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। મીંઢોળા નદીમાં પાણી વધતા કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ભારે વરસાદના કારણે તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। આ સાથે વધુ વરસાદના કારણે રોડ રસ્તાને પણ નુકસાન થવા પામ્યું છે। બીજી તરફ લોકો ફસાતા એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। લોકો પરેશાન થયા છે। વધુ વરસાદના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો આ સાથે આથમણી ફળિયામાં પાણી ભરાતા 7 થી 8 લોકો ફસાયા હતા। લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું। તો એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે। ભારે વરસાદના કારણે તમામ શાળાઓમાં આજે રજા આપવામાં આવી છે।